તો અમરેલીમાં સિંહ દ્વારા યુવકને ફાડી ખાવાનો જે મામલો છે તેમાં વન વિભાગે 2 સિંહણ બાદ વધુ 2 સિંહ પાંજરે પૂર્યા છે। ઘટનાના સ્થળે પાસેથી કુલ 4 સિંહ ઝડપાયા છે। એસીએફ વિરલસિંહ ચાવડાની ટીમનું ઓપરેશન સફળ થયું છે। સેમ્પલ લીધા બાદ માનવભક્ષી સિંહ નક્કી કરાશે। ગુજરાતમાં સિંહ દ્વારા માનવ શિકારની આ પ્રથમ ઘટના છે। સિંહો યુવકનું આખું શરીર ખાઈ ગયા હતા। માનવભક્ષી સિંહનો મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કડક આદેશ આપ્યા। ડીસીએફ ચિરાગ અમીન દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે। ત્યારે સેમ્પલ લીધા બાદ આ માનવભક્ષી સિંહ નક્કી કરવામાં આવશે। તેના સેમ્પલ લેવામાં આવ્યા છે। જ્યારે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે સિંહ માનવભક્ષી છે કે કેમ। ત્યારે અમરેલીમાં જે સિંહ દ્વારા યુવકને ફાડી ખાવાનો મામલો છે તેમાં 2 સિંહણ તો અગાઉ પાંજરે પૂરવામાં આવી હતી। હવે વધુ 2 સિંહ પાંજરે પૂરાયા। જો કે ઉલ્લેખનીય છે કે 4 સિંહ અહીં ફરતા દેખાયા હતા અને આ યુવકનું જે મૃતદેહ મળી આવ્યો તેમાં ધડ અલગ, માથું અલગ તેવી રીતે યુવકને ખાવામાં આવ્યો છે। ત્યારે સિંહના સેમ્પલ જે લેવાના હોય તે લેવામાં આવ્યા છે, મોકલવામાં આવ્યા છે તપાસ માટે। હવે માનવભક્ષી છે કે કેમ તે રિપોર્ટમાં ખુલશે। પરંતુ ગુજરાતમાં સિંહ દ્વારા માનવ શિકાર કે કોઈ માનવનો શિકાર કરવામાં આવ્યો હોય ગુજરાતમાં તેવી આ પહેલી ઘટના સામે આવી રહી છે, જેને લઈ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ કડક આદેશ આપ્યા છે। સંવાદદાતા જૈનિક ફોનલાઈન પર જોડાયા છે। જૈનિક, આ 2 સિંહણ વધુ પાંજરે પુરાય છે, વધુ વિગતો શું છે? હાલ અમરેલી રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહ દ્વારા યુવકને ફાડી શિકાર કરવાનો મામલો છે। ગુજરાતમાં પ્રથમ ઘટના હતી કે માત્ર માથું ખોપરી મળી આવ્યું હતું, બોડી સિંહો શિકાર કરી ગયા હતા। મામલો રાજ્ય સરકાર સુધી પહોંચ્યો હતો। કેબિનેટ વન પ્રધાન અર્જુન મોઢવાડિયાએ સમગ્ર મામલે સૂચના આપી હતી। ડીસીએફ ચિરાગ અમીન વહેલી સવારથી સતત આ મોનિટરિંગ કરી રહ્યા હતા। એસીએફ વિરલસિંહ ચાવડાની ટીમે સૌથી મોટું મેગા ઓપરેશન સફળ પાડ્યું છે। 2 સિંહો બાદ વધુ 2 સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મળી। કુલ 4 સિંહો પાંજરે પૂરી દેવામાં આવ્યા છે। મૃતકની બાજુમાં 4 સિંહો શંકાસ્પદ હોવાની તમામને રેસ્ક્યુ કરી પાંજરે પુરાયા છે। તમામ સિંહોને હાલ સેમ્પલ લીધા બાદ માનવભક્ષી અંગે હાલ સિંહ નક્કી કરાશે। જી જૈનિક, સમગ્ર માહિતી બદલ આભાર।